તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્યના હવામાનને લઈને ફરી એક નવી અપડેટ. વરસાદના રાઉન્ડની વિદાય અને બીજો રાઉન્ડ કઈ તારીખે સૌથી મોટો પ્રશ્ન છે અત્યારે ગુજરાત રાજ્યમાં. ત્યારે 13 તારીખ અને ગુરુવાર રાત્રિ સુધી મેઘરાજા ગુજરાતને ધમરોળવાના છે. ત્યારે વીજળીના કડાકા અને ભડાકા સાથે 13 તારીખ અને બુધવાર ગુરુવારનો જે દિવસ છે મિત્રો, બુધવારે હતો 12 તારીખ, તો બુધવાર અને 12 તારીખે આખા ગુજરાતમાં તૂટી પડ્યો હતો વરસાદ. અને હવે વારો છે 13 તારીખ અને ગુરુવારનો. ત્યારે 13 તારીખ અને ગુરુવારે પણ વહેલી સવારથી વરસાદ ગુજરાતમાં તાંડવ મચાવી રહ્યો છે. અને રાત્રિ સુધીમાં તો ગુજરાતના 24 થી લઈને 25 કલાક આવનારી અતિ ભારે રહેવાની છે. ત્યારે ગુરુવાર રાત્રિ સુધી અને શુક્રવારની બપોર સુધી ભારે વરસાદી સિસ્ટમો ગુજરાતમાં લઈ રહી છે મોટો આકાર. અને આવનારી કલાકોમાં જે ગુજરાતમાં વરસાદ પડવાના છે તેના લાઈવ ફોટા અને વિડીયો મારી પાસે આવી ચૂક્યા છે, જે હું તમને જણાવીશ આજના આ મહત્વપૂર્ણ વિડીયોની અંદર. મિત્રો, આજનો વિડીયો જે છે તે તમારા માટે ઘણો બધો કામનો અને ઉપયોગી રહેવાનો છે, કારણ કે વિડીયોના માધ્યમથી આપણે ઘણી બધી કામની અને જરૂરી અપડેટ મેળવવાના છીએ. વરસાદના નવા રાઉન્ડથી લઈને અન્ય પણ ઘણી બધી કામની અપડેટ, જેના વિશે પહેલા તો આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે જેનાથી તમને ખ્યાલ આવે કે ગુજરાત રાજ્યના હવામાનને લઈને શું મોટી અપડેટ છે. હાલ અત્યારે ગુજરાતનું હવામાન કયા લેવલે જોવા મળી રહ્યું છે, અને આજના આ વિડીયોમાં વાત કરવાની છે 4 મુખ્ય વાત. આપણે કયા કયા ટોપિકો છે, કયા કયા વિષયો છે, ચાલો એનું લિસ્ટ બનાવી લઈએ. વિડીયોમાં આગળ વધે પહેલા મિત્રો, જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો, કારણ કે આવા જ ઉપયોગી હવામાન સમાચાર તમને દરરોજ અહીંયા જોવા મળતા રહેશે. તો પહેલા નંબર ઉપર આજના વિડીયોમાં આપણે જાણીશું તો અત્યારે હાલ વરસાદની જે છે તે સિસ્ટમ 14 તારીખે વિદાય લેવાની છે. તો હવે 13 અને 14 તારીખ છેલ્લા 2 દિવસ છે, ત્યારે આ બંને દિવસમાં વરસાદી સિસ્ટમ કેવો આકાર લઈ રહી છે જણાવીશું વરસાદના એક જિલ્લાના નામ સાથે. બીજા નંબરે મહત્વની અપડેટ, હવે નવો જે રાઉન્ડ આવવાનો છે તેના વિશે અંબાલાલ પટેલે આપી દીધી છે નવી આગાહી. તો એ નવી આગાહી કઈ છે, નવી આગાહી અનુસાર તારીખો શું છે નવા રાઉન્ડની, એ બધી અપડેટ બીજા નંબરે મેળવીશું. ત્રીજા નંબરે આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું વરસાદ વિશે, એટલે વરસાદ કયા કયા ગામમાં પડશે એ કોઈક ગામના નામ સાથે આજની તારીખ સાથે, એટલે 13 તારીખ અને ગુરુવાર આજે બપોર પછીથી લઈને મોડી રાતના 12 વાગ્યા સુધી, અને ત્યાર પછી 14 તારીખ સવારે કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે એ પણ જાણીશું. અને તેની સાથે સાથે સૌથી મહત્વની અને કામની વાત એ રહેશે કે હવામાન વિભાગે કેટલાક નકશાઓ બહાર પાડ્યા છે. એ નકશાઓને આધારે પણ આપણે સમજીશું કે કયા કયા વિસ્તારોમાં કયું એલર્ટ આજે આપવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. સિસ્ટમનો લાઈવ લોકેશન જાણીએ તો સિસ્ટમનો કેન્દ્ર બિંદુ અત્યારે ગુજરાતથી ઘણા બધા દૂર જતા રહ્યા છે. ગુજરાત ઉપર જે સિસ્ટમ હતી હવે લો પ્રેશરમાં ફેરવાઈ ચૂકી છે અને વરસાદી સિસ્ટમમાં પરિણમી ચૂકી છે. ત્યારે હજુ પણ તમે લાઈવ જોઈ શકો કે 13 તારીખની અંદર રાત્રિ સુધી વરસાદનું જોર ખૂબ જ વધેલું જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર. પરંતુ જેમ જેમ સમય આગળ જશે, 14 તારીખ આવશે, 15 તારીખ આવશે, એમ ગુજરાત ઉપરથી વરસાદનું જોર ઘટતું રહેશે. જેમાં પણ ખાસ 15 અને 16 તારીખ ગુજરાતમાં કોઈ મોટા વરસાદ જે છે તે જોવા મળી રહ્યા નથી. 15-16 તારીખ ગુજરાતમાં વરાપ નીકળવાને લઈને સૌથી મોટી અપડેટ હાલ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. પરંતુ નવા રાઉન્ડ વિશે પણ જે છે તે મહત્વની આગાહી છે. નવો રાઉન્ડ કોઈ ઝાઝો દિવસ નહીં, ટૂંક જ સમયમાં શરૂ થવાનો છે. એના વિશે પણ અંબાલાલ પટેલે આગાહી આપી છે. અને અત્યારે તમે જોઈ શકો કે બંગાળની ખાડીમાં લાઈવ લો પ્રેશર એરિયા બની રહ્યો છે. તે અહીંયા તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ અહીંયા લાઈવ મિત્રો જે છે તે તમે નિહાળી શકો. જેમાં જુઓ તો અત્યારે હાલ મિત્રો જુઓ તો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે મધ્યમ લેવલના માત્ર વાદળો જોવા મળી રહ્યા છે. અને વાદળોને કારણે 14 અને 15 તારીખ ગુજરાતમાં છૂટા છવાયા લેવલે મિત્રો અહીંયા વરસાદ જે છે તે જોવા મળશે. પરંતુ 15 તારીખ પછી મિત્રો જે છે તે જેવી સિસ્ટમ વિદાય લેશે, એટલે પછી 15 અને 16 તારીખ મિત્રો કમ્પ્લીટ વરાપ ગુજરાતમાં જોવા મળી રહી છે. પરંતુ બીજી બાજુ જુઓ તો અહીંયા બંગાળની ખાડીમાં આજે લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન, આ બધી સિસ્ટમો જે બની રહી છે એ મિત્રો ધીમી ધારે ગુજરાત રાજ્ય તરફ આગળ વધવાની છે. અને આ રીતે મિત્રો આગળ વધશે અને ઝાઝા સમયનો બ્રેક નહીં મળે. જી હા દર્શક મિત્રો, 18 તારીખથી જ 17, 18 અને 19 આ 3 તારીખમાંથી ગમે ત્યારે સિસ્ટમ આવી શકે. મોટાભાગના ચાન્સ છે કે 17 અથવા 18 તારીખે આ બંગાળની ખાડીમાં જે આખું લો પ્રેશર છે સીધું આવીને ગુજરાત ઉપર તાંડવ મચાવશે. 17, 18, 19 અને આ મિત્રો રાઉન્ડ જે છે તે પછી લાંબો પણ ચાલી શકે. અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનાને લઈને આગાહી કરી છે કે આવનારા દિવસોમાં ઓગસ્ટ મહિનો એટલે જે આ ચાલુ મહિનો છે આમાં પણ હજુ ઘણો બધો ભરપૂર વરસાદ પડ્યો છે. તમને 17, 18, 19 તારીખ દરમિયાન વરસાદ, અને ત્યાર પછી 22 થી 25 તારીખ આસપાસ એક નવી સિસ્ટમ પણ જોવા મળી રહી છે. અને આ બધી જ સિસ્ટમો બંગાળની ખાડી તરફથી આવી રહી છે. આ વર્ષે મિત્રો અરબ સાગર એકદમ સામાન્ય રહ્યો છે. અરબ સાગરમાં કોઈ મોટી સિસ્ટમો બની જ નથી. બધી સિસ્ટમ અહીંયા બંગાળની ખાડીમાંથી જ આવી રહી છે. પરંતુ સપ્ટેમ્બર મહિનો એટલે કે આની પછીનો
આજનો જે 9મો મહિનો છે એની અંદર અરબ સાગર સક્રિય થવાને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી આપી છે. એટલે સપ્ટેમ્બર મહિનામાં અરબ સાગરમાંથી પણ ઘણી બધી ભરપૂર સિસ્ટમો આવવાની છે. બીજા નંબરે હાલ આજની મિત્રો અપડેટ આપી દઈએ તો અત્યારે હાલમાં મિત્રો નવકાસ્ટ અનુસાર હવામાન વિભાગે એલર્ટો જાહેર કર્યા છે. તેના વિશે વાત કરીએ તો 13 તારીખ અને ગુરુવારની મિત્રો જે છે તે અપડેટ છે. 13 તારીખ અને ગુરુવારના રોજ ક્યાં કેવી પરિસ્થિતિ છે તેની અંદર જુઓ તો ઓરેન્જ એલર્ટમાં સૌથી વધારે ખતરો મિત્રો રહેલો છે. ઓરેન્જ એલર્ટ તમે અહીંયા લાઈવ જોઈ શકો કે ઓરેન્જ એલર્ટ દાહોદથી માંડીને નીચે નવસારી અને વલસાડમાં આપી દેવામાં આવ્યું છે. આના સિવાય યેલો એલર્ટની પણ વાત કરીએ તો યેલો એલર્ટમાં પણ મિત્રો વરસાદ જે છે તે ભૂકા બોલાવતા હોય છે અને ભૂકા સામાન્ય નહીં પરંતુ 1 થી 2 ઇંચ સુધીના પણ વરસાદો પડી જતા હોય છે. તો યેલો એલર્ટની અંદર આખું ઉત્તર ગુજરાત જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીથી માંડીને મિત્રો નીચે આવીએ તો પંચમહાલ, ખેડાના વિસ્તાર છે, આ બાજુ ગાંધીનગર છે, અમદાવાદ છે, તેની સાથે મધ્યનું મિત્રો આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને મહીસાગર, એની સાથે નીચે મિત્રો આવીએ તો સુરત, ભરૂચ, તેની સાથે ડાંગ, નર્મદા, તાપી અને સૌરાષ્ટ્રની અંદર આવીએ તો રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી અને તેની સાથે અહીંયા જે રાજકોટની ઉપરનો મિત્રો જે બોટાદનો વિસ્તાર છે આ બધા જ વિસ્તારોમાં મિત્રો આપી દેવામાં આવ્યું છે યેલો એલર્ટ. અને કચ્છ ઉપર પણ આજે યેલો એલર્ટ છે. તો યેલો એલર્ટ વાળા બધા જ ભાગોમાં મિત્રો 2 ઇંચ સુધીના છૂટા છવાયા વરસાદ પડી શકે. દરિયાકાંઠે મિત્રો દ્વારકા, પોરબંદર, જામનગર અને જૂનાગઢની અંદર કોઈ પણ વરસાદ રહેશે નહીં કારણ કે અહીંયા હવામાન ખાતાએ કોઈ પણ ખાસ એલર્ટ આપ્યું નથી. તો આ વાત થઈ ગઈ મિત્રો. આની સાથે પણ મિત્રો અહીંયા તમને લાઈવ દેખાડી દીધો પવનની ગતિવિધિઓ વધી શકે. આજથી લાઈવ જોઈ શકો અત્યારે બંગાળની ખાડી ઉપર એક WML સિસ્ટમ બનેલી છે. વેલમાર્ક લો પ્રેશર એરિયા છે, તેને કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન છે રાજસ્થાન ઉપર અને બંનેના વચ્ચેના મિત્રો ગતિવિધિઓને કારણે ગુજરાત રાજ્ય ઉપર પવનો સારા નીકળવાની આજે ગેરંટી છે. 48 થી લઈને 54 કિલોમીટર પ્રતિ કલાકના પવનો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, તાપી, સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લા ઉપર મળી શકે. અને બાકીના જે ગુજરાતના એરિયા છે ત્યાં 30 કિલોમીટર સુધીના પવનો જે છે તે તમને આજે છૂટાછવાયા જોવા મળી શકે. તો આ રીતની પવનની આગાહી. આના સિવાય પણ મિત્રો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. જોઈ લો જે સિસ્ટમ હતી એ મિત્રો જતી રહી છે આગળ વધીને. અત્યારે હાલમાં મિત્રો આખા ભારતમાં જોઈ લો 2 સિસ્ટમ છે, એક આખી બંગાળની ખાડીમાં અને એક અત્યારે રાજસ્થાન અને પાકિસ્તાન બોર્ડરે. બંગાળની ખાડીમાં લાઈવ અત્યારે જે સિસ્ટમ છે વેલમાર્ક લો પ્રેશર હવે બની ચૂક્યું છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ અત્યારે રાજસ્થાન પાકિસ્તાન બોર્ડરે જોવા મળી રહી છે. ગુજરાત ક્યાં છે તો આ પીળા કલરના ચકેડાની અંદર, પીળા સર્કલની અંદર મિત્રો આપણું જે છે તે ગુજરાત રાજ્ય રહેલું છે. અહીંયા ગુજરાત ઉપર જોશો તો જે સિસ્ટમ ગુજરાતમાં 8 થી લઈને 12 તારીખ સુધી તાંડવ મચાવી હોય અત્યારે ઉપર જતી રહી છે જુઓ, પરંતુ એના અવશેષો અને વાદળો હજુ પણ ગુજરાતમાં એક્ટિવ છે, જેથી ગુજરાતમાં હજુ 14 તારીખ સુધી 14 તારીખની રાત્રિ સુધી વરસાદો પડવાના છે. અને ત્યાર પછી 15-16 તારીખના વરાપ બાદ અહીંયા બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે આ રીતની ગુજરાત તરફ આવશે અને પછી 17, 18, 19 તારીખ અને 20 તારીખ સુધી પણ વરસાદો પડી શકે. આવનારા કલાકોમાં જે સિસ્ટમની નવી અપડેટ અને નવો રાઉન્ડ આવશે તેના વિશે હું પ્રોપર આવનારા વિડીયોની અંદર તમને માહિતી આપીશ. હવે આપણે આજના વરસાદ એક ગામના નામ સાથે જાણી લઈએ કે આજે વરસાદ કઈ જગ્યાએ પડી શકે ગુજરાતમાં. મધ્ય ગુજરાતથી પહેલા શરૂ કરીએ તો અમદાવાદ બાજુનો જે એરિયા છે ત્યાં સાવચેત રહેવું પડશે કારણ કે રેડ ઝોન બની રહ્યો છે, જેમાં સાણંદ, વિરમગામ, લખતર, બાવળા, અમદાવાદ, ખેડા આ જે બધા વિસ્તારો છે એમાં ખાસ મિત્રો અમદાવાદ, સાણંદ અને વિરમગામનો પટ્ટો. અહીંયા મિત્રો ભૂક્કા બોલાવી શકે વરસાદ, તોફાન સાથે વીજળી સાથેના વરસાદોની આગાહી બની શકે. આની સાથે બાકી પણ જોઈ લો તો મધ્ય ગુજરાતની અંદર પણ જે ગોધરા બાજુનો એરિયા છે ત્યાં અને દાહોદ બાજુ મિત્રો એકદમ ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે, પરંતુ મેઇન જે વરસાદ છે એ આણંદ અને વડોદરા બાજુ જોવા મળી શકે. ખાસ મિત્રો પેટલાદ, આણંદ, સાવલી, ખંભાત, ઝીલોદ, વડોદરા, ખંભાતની સાથે વાઘોડિયા, તેની સાથે જંબુસર, કરજણ, છોટાઉદેપુર, ડભોઈ આ બધા જે સેન્ટરો છે મધ્ય ગુજરાતના, અહીંયા મિત્રો વાદળો જે છે તે ચારો દિશા તરફથી આકાર બનાવી રહ્યા છે અને આવનારી કલાકોમાં અહીંયા ત્રાટકી શકે. બાકી અહીંથી મિત્રો ઉપર જઈએ તો જે પંચમહાલ ખેડા છે ત્યાં પણ આગળ ખુલ્લા મિત્રો જે છે તે વાદળો જોવા મળી રહ્યા છે, ત્યાં પણ વરસાદ ભૂક્કા બોલાવી શકે. ઉત્તરીય ગુજરાત તરફ હવે મિત્રો ધીમે ધીમે આગળ વધીએ તો ઉત્તર ગુજરાતમાં આજે કયા જિલ્લા ઉપર વરસાદનો ખતરો બની શકે તો ઓલમોસ્ટ બધી જગ્યાએ. જી હા મિત્રો, મહેસાણાથી માંડીને મિત્રો મણિયારી, પાટણ, રાધનપુર, સિદ્ધપુર, ઊંઝાથી લઈને સાંતલપુરથી લઈને ઉપર જુઓ તો વાવથરાદ, ડીસા, ધાનેરા પંથક, સુઈગામ આ બધા વિસ્તારમાં છૂટાછવાયા મધ્યમ વરસાદની આગાહી છે. એની સાથે સાબરકાંઠા અને અરવલ્લી, બનાસકાંઠા જિલ્લામાં પણ છૂટાછવાયા મધ્યમ રેડા ઝાપટા પડી શકે. દક્ષિણ ગુજરાતમાં આવી જાવ તો દક્ષિણ ગુજરાતમાં કોઈ મોટો વરસાદ નહીં, પરંતુ માત્ર ઝાપટા સ્વરૂપે સુરત, તાપી, નર્મદા, વાપી, તેની સાથે વલસાડ, નવસારી, ડાંગમાં ઝાપટા પડી શકે.
બાકી સૌરાષ્ટ્રમાં આવીએ તો સૌરાષ્ટ્રમાં કોઈ મોટા એવા ખાસ વરસાદની આજે આગાહી નથી, પરંતુ જી હા, અમુક જગ્યાએ સારા એવો વરસાદ છે, ખાસ તો સુરેન્દ્રનગર, અમરેલી જિલ્લો, ભાવનગર, બોટાદ જિલ્લો, જામનગર જિલ્લો, તો આ બધા જે જિલ્લાઓ છે ત્યાં આગળ ખૂબ જ અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે આવનારી કલાકોમાં. બાકી મોરબી હોય, દ્વારકા હોય, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ હોય, અહીંયા માત્ર ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે. તો આજની હવામાન અપડેટ અહીંયા પૂર્ણ કરીએ છીએ. નવી અમારી પાસે કોઈ અપડેટ આવશે તો આવનારા વિડીયોમાં ચોક્કસ તમારા સુધી પહોંચાડીશું. છેલ્લે એક ડિસ્ક્લેમર આપી દઉં કે વિડીયોમાં જે પણ માહિતી મેળવી છે બધી ડેટાઓ, આંકડાઓ અને ડેટાઓને આધારે હોય છે. એ કોઈ પણ જવાબદારી અમે લેતા નથી. આગાહી છે તો સાચી પણ પડી શકે અથવા ખોટી પણ સાબિત થઈ શકે, પરંતુ આ મિત્રો જે છે તેનો અમે તમારા ઉપર કોઈ દબાણ નથી કરતા. માનવી કે નહીં, કમ્પ્લીટલી તમારા ઉપર તમારો નિર્ણય રહેલો છે. કાલે ફરી મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.